વધુ સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગનો મામલો। મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયાનું મોત થયું। પાટણ એમબીબીએસ વિદ્યાર્થીના મોત મુદ્દે 15 વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની આશંકા વચ્ચે કાર્યવાહી કરવામાં આવી। એન્ટી રેગિંગ કમિટી તરફથી ભોગ બનનાર અને રેગિંગ કરનારા વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી। એન્ટી રેગિંગ કમિટી તરફથી 27 વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ધારપુર ડીન તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની શરૂ કરી તજવીજ। મોડી રાત્રિના એબીવીપીના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કર્યો અને વિરોધ પ્રદર્શન કરતા અટકાવતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। પોલીસે 8 થી વધુ એબીવીપીના કાર્યકરોને ડિટેન કર્યા। ગઈકાલે રાત્રે જે સ્ટુડન્ટનો ઇસ્યુ થયો એમાં જે સ્ટુડન્ટનું ડેથ થયું એના 24 કલાકની અંદર અમે એઝ અ એડમિનિસ્ટ્રેટર પોલીસને ઇન્ફોર્મ કરવાની સાથે એ બાળકના પેરેન્ટ્સને કન્સોલ કરવાની સાથે કમિટીના 27 સ્ટુડન્ટ્સના નિવેદનો લેવાની સાથે રિપોર્ટ બનાવી ને જે જવાબદાર 15 સ્ટુડન્ટ્સ છે એમને જે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરેલી છે। આગળની કાર્યવાહી માટે જે પોલીસના વિભાગને અમે જે તે જરૂરિયાત છે પૂરી પાડી છે। પાટણ ધારપુર કોલેજના અંદર ગઈકાલે જે વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આકસ્મિક મોત થયું હતું, તેને લઈને આજે સવારથી તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા। આપને પહેલા હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે પાટણ ધારપુર હોસ્પિટલના દ્રશ્યો છે। તમે જોઈ શકો છો કે એબીવીપીના જે વિદ્યાર્થીઓના સંગઠન તેમના દ્વારા અહીંયા ધારપુર હોસ્પિટલ વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે વહેલી સવારે જ જે ઘટના સામે બહાર આવી હતી અને ત્યારબાદ છે તે ધારપુરના વિદ્યાર્થીઓના પર રોષ દેખાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વહેલી સવાર બાદ ધારપુરના જે સ્ટાફ ધારપુરની જે ટીમ છે તેના દ્વારા તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા। તેના અંદર જે ટીમની રચના કરી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના નિવેદન લેવાના શરૂ કરવામાં આવ્યા હતા। હાલ મોડી રાત છે અને વિદ્યાર્થીઓ છે તે માંગ લઈને બેસ્યા છે કે જે પણ લોકો તેના અંદર સંડોવાયેલા છે તમામને કડક ને કડક સજા થાય તેવી હાલ તો વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે ડીન દ્વારા પણ જે તપાસના દોર પૂર્ણ થયા છે અને ત્યારબાદ ડીને પણ આદેશ કર્યો છે કે જે 15 જેટલા વિદ્યાર્થીઓ જે શંકાસ્પદ પકડાયા છે તેમને હાલ તો કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી બાજુ જે ધારપુરનો જે સ્ટાફ છે તે પણ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયો છે, પરંતુ હાલ જે તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર એબીવીપી વિદ્યાર્થીઓના સંગઠન તેમજ એમબીબીએસના જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરના છે તે મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે અને હાલ નારા લગાવી રહ્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે જે તેમની સાથે જે ભણતો વિદ્યાર્થી છે તે પોતે જીવ ગુમાવે છે તેને લઈને કડક ને કડક એક ઉત્તમ દાખલો બેસે તેવી હાલ તો માંગ કરી રહ્યા। એટલે કહી શકાય કે જે રીતના ઘટના બની છે અને ઘટના બનવાના બાદ હાલ તો વિદ્યાર્થીઓના અંદર મોટો રોષ દેખાઈ રહ્યો છે। સાથે વાત કરવામાં આવે કે પાટણ પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિત જિલ્લાની તમામ પોલીસ છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવી છે। કહી શકાય કે જે મેડિકલ ધારપુરના જે ડીન છે તે પણ તેમની ઓફિસના અંદર હાલ તો ચર્ચા વિચારણા કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ઘટના શરમજનક ઘટના પાટણના અંદર બની છે, જે એમબીબીએસની કોલેજના અંદર બનવામાં આવી છે। એટલે અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે, પરંતુ અહીંના જે સિનિયર ડોક્ટરો છે તેમના દ્વારા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની પ્રક્રિયા કરવામાં આવતી છે। સાથે એક તો મોટો ખુલાસો એ પણ થયો છે કે વોટ્સઅપનું તેમનું જે ગ્રુપ હોય છે તેમના ગ્રુપના અંદર મેસેજ આવતા હોય છે ને તે વિદ્યાર્થીઓને અલગ અલગ બ્લોકના અંદર બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને 3-4 કલાક સુધી તેમની સાથે રેગિંગ કરવામાં આવે છે। તે રેગિંગ કરવાના અંદર જે વિદ્યાર્થી છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો હોય છે। હાલ તો વિદ્યાર્થી સંગઠન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ છે, જે પણ લોકો તેની અંદર સંડોવાયેલા છે તેમને કડક ને કડક સજા થાય તેવી હાલ તો માંગ કરી રહ્યા છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।